भारत के माननीय प्रधानमंत्री श्री के नेतृत्व में पूरे भारत देश में स्वस्थ नारी सशक्त परिवार का लॉन्चिंग हुआ है और 17 सितंबर से 2 अक्टूबर तक सूरत महानगर पालिका द्वारा सूरत शहर के हर एक पीएचसी में, यूएचसी में और आयुष्मान मंदिर में रोज महिलाओं के लिए कैंप्स किए जाएंगे, हेल्थ चेकअप किया जाएगा, फ्री में ये सारे हेल्थ चेकअप्स किए जाएंगे। उसमें हार्ट की बीमारी, नॉन कम्युनिकेबल डिजीज, वैक्सीनेशन, इम्यूनाइजेशन, अडोलेसेंट किशोरी बहनों का हेल्थ चेकअप और बच्चों का जो इम्यूनाइजेशन है उसको बहुत ही कैंपेन मोड में किया जाएगा। आपकी तरफ से मैं सूरत शहर की सभी महिलाओं को विनती करती हूँ कि रोज निष्णात डॉक्टर्स की मदद से ये कैंप किए जाएंगे। आज से शुरुआत हुई है, इसलिए सभी महिलाएं आगे आएं और अपना हेल्थ चेकअप कराएं। આપણે સુરત મહાનગરપાલિકા ઇન્ડોર સ્ટેડિયમ આ સ્વચ્છતા સેવામાં સફાઈ કામદાર મિત્રો તેમજ સુપર સ્ટાફને અહીંયા આમંત્રિત કરેલા છે અને એ બધાનો આભાર વ્યક્ત કરવા માટે આપણા મોદી સાહેબની આજે જન્મદિવસ બી છે એ અર્થે બી અને સુરત નંબર 1 આવ્યું છે એ અર્થે અને તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરું છું। આજે કઈક સફાઈ કામદારો માટે સ્કીમ પર જાહેરાત કરવાની છે જાહેરાત કરવાની છે હેલ્થ માટેની કે એ લોકોની આરોગ્ય સારું રહે અને એ બાબતે। મારું નામ અમિત પ્રજાપતિ, સેન્ટ ઇન્સ્પેક્ટર, સુરત મહાનગરપાલિકા વરાછા ઝોનમાં મોટા વરાછા વોર્ડમાંથી આવું છું અને આજે ઇન્ડોર સ્ટેડિયમમાં જે સુરતનો સસ્તામાં નંબર આવેલો છે એ માટેનો કામદારોને પ્રોત્સાહન માટેનો પ્રોગ્રામ છે। આજે સફાઈ કર્મચારીઓનું જે તમામ લોકોનું જે છે તે લોકોનું આજે સન્માન પણ થવાનું છે। હા, એ લોકો સારી કામગીરી કરે છે, એના લીધે અમારે બી કામગીરી સારી દેખાય છે અને સુરતનો બી ફર્સ્ટ નંબર આવે છે એ બધે સારી કામગીરી। આજે જે સીઆર પાટીલ છે એમના દ્વારા કંઈક સફાઈ કામદારો માટે સ્કીમની પણ જાહેરાત થવાની છે। હા, આ સફાઈ કામદારો માટે એક ભંડોળ ઉભું કરવાનું છે અને જે હેલ્પ થતી હોય એમના બાળકો ભણવા માટે કે માનસિક બીમારીના કારણે મદદ માટે એના માટે આ ભંડોળમાંથી એ લોકોને